યાત્રાધામ ડાકોરમાં આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં શનિવારે મોડી સાંજે અચાનક કંઈક એવી ઘટના બની કે 20 જેટલા દર્દીઓ અને 100 જેટલા સગાઓના જીવ તાળવે ચોંટ્યા. મહિલા દર્દીઓ અને તેમની સાથેના સગાઓને અચાનક ત્રીજા માળેથી નીચે ઉતરવાનો વારો આવ્યો. કંઈક એવી ઘટના બની હતી જેના કારણે આ તમામ લોકોને કલાકો સુધી નીચે બેસી રહેવું પડ્યું. જો કે આશ્ચર્યની વાત તો એ રહી કે આવા કપરા સમયમાં નર્સિંગ સ્ટાફ, ડૉક્ટર કે સિક્યુરિટી કોઈ પણ આ દર્દી કે તેમના સગાઓની મદદે ના આવ્યા. ત્રીજા માળેથી નીચે આવેલા દર્દીઓ કલાકો સુધી નીચે બેસી રહ્યા. કેટલીક પ્રસૂતાઓ તો હાથમાં બાટલો લઈને નીચે આવી હોવાનું પણ નજરે પડ્યું હતું. શરૂઆતના તબક્કે ત્રીજા માળે ગેસ લીકેજ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, પરંતુ બાદમાં ખબર પડી કે મામલો કંઈક જુદો છે. રવિવારે સવારે જ્યારે હોસ્પિટલના અધિકારીઓ, આરએમઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચ્યો અને ત્રીજા માળે પહોંચી તપાસ કરી ત્યારે ખબર પડી કે વાવાઝોડાને કારણે પંખો ફાયર સેફટીની પાઇપ સાથે અથડાયો હતો, જેના પરિણામે ફાયર સેફટીની પાઇપ તૂટી ગઈ હતી અને તેમાંથી આગ ઓલવવા માટેનું સ્મોક સ્પ્રે લીકેજ થયું હતું. મહત્વની બાબત છે કે આવી ગંભીર ઘટના બની હોવા છતાં 12 કલાક સુધી કોઈએ આ અંગેનો રિપોર્ટ પણ કર્યો ન હતો. સ્થળ પર તપાસ કરતા પંખાની નજીકમાં ફાયર સેફટીની પાઇપલાઇન લગાવી દીધી હોવાનું પણ જોવા મળ્યું હતું. સમગ્ર ઘટનામાં હોસ્પિટલનું બાંધકામ અને રિપેરિંગ કરનાર PIU ડિપાર્ટમેન્ટની બેદરકારી સામે આવી હતી, જેને લઈ હવે આ વિભાગ પાસે ખુલાસો માંગવામાં આવશે તેમ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું હતું. PIU ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ દ્વારા ફાયર સેફટીની નજીકમાં જ પંખો લગાવી દીધો હતો, જેના કારણે આ ગંભીર ઘટના બની હતી. જો કે હવે આવી ગંભીર બેદરકારીને લઈ આ PIU ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તે આવનારા દિવસોમાં ખબર પડશે. સાંજે બહુ વાવાઝોડા જેવો પવન આવ્યો ત્યારે પંખો સેજ હલી જતા ફાયરની જે સ્પ્રિંકલર છે ને એ તૂટી ગયું. એટલે એમાંથી પાણી અચાનક પડ્યું એટલે દર્દીઓ ગભરાઈ ગયા કે કોઈ પાઇપ ફાટી એવું કરીને. એટલે સિસ્ટરે બધાને નીચે જવાનું કીધું, પણ દર્દીઓ બધા દોડીને છેક બહાર જતા રહ્યા. પછી અમારા એ લોકોએ તરત તાત્કાલિક પગલાં લઈ અને બધા જે કંઈ બંધ કરવાનું હતું પાણીનું એ બધું બંધ કરી દીધું અને ઘટના સ્થળે અમે બધા પહોંચી ગયા અને અત્યારે બધું વ્યવસ્થિત પતી ગયું છે અને અમે બધા દર્દીઓને પાછા ઉપર લઈ આવ્યા છીએ અને અત્યારે કોઈ સેફ જગ્યાએ બધું દર્દીઓને સામેના વોર્ડમાં રાખી દીધા છે. હા, થઈ જાય અત્યારે બંધ છે. આ સરખું થઈ જાય પછી વોર્ડ ચાલુ થઈ જશે.